આજે આવો આપણે પ્રકાશ અને અંધકાર ઉપદેશ શીર્ષક સાથે આ વિષયના વિષયમાં પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. પરમેશ્વરના સાચા લોકો કોણ છે અને બાઇબલમાં પ્રકાશનો અર્થ શું છે? અદ્રશ્ય વસ્તુઓ જોવા માટે અમુક ઉપકરણો બનાવવામાં આવ્યા છે. બધા લોકો, શું તમે સમયને જોઈ શકો છો? જ્યારે તમે ઊંઘતા હો, જ્યારે તમે કામ કરી રહ્યા હો, જ્યારે તમે પ્રચાર કરી રહ્યા હો, જ્યારે તમે આરામ કરી રહ્યા હો, જ્યારે તમે ભોજન કરી રહ્યા હો અથવા જ્યારે તમે અભ્યાસ કરી રહ્યા હો, ત્યારે શું સમય નથી પસાર થઈ રહ્યો? શું તમે સમય પસાર થતો જોઈ શકો છો? તે અદૃશ્ય છે. એવું કયું ઉપકરણ છે જે આપણને સમયના અદૃશ્ય પ્રવાહને જોવાની મંજૂરી આપે છે? તે એક ઘડિયાળ છે. એક ઘડિયાળ દ્વારા આપણે મહેસૂસ કરીએ છીએ, ઓહ, સમય આ રીતે વીતી રહ્યો છે. તે જ રીતે પરમેશ્વર આપણને બાઇબલ દ્વારા આત્મિક દુનિયા બતાવે છે. આત્મિક દુનિયાની વસ્તુઓ જેમ કે ન્યાયી અને દુષ્ટ, જેઓ સ્વર્ગ જઈ શકે છે અને જેઓ નથી જઈ શકતા, અને પરમેશ્વરના અને શૈતાનના કામો આ ત્રિપરિમાણીય દુનિયામાં અદ્રશ્ય છે. શું બાઇબલ એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન નથી જે આપણને અદ્રશ્ય વસ્તુઓ જોવામાં સક્ષમ બનાવે છે? ત્યારે બાઇબલ દ્વારા આપણે હંમેશા અદ્રશ્ય દુનિયાને સમજવી જોઈએ. ઘડિયાળની શોધ પહેલા, જ્યારે મનુષ્યોને અવકાશી પદાર્થોમાં થતા ફેરફારોની જાણ ન હતી, તેમની પાસે સમય વીતવાની કોઈ કલ્પના નહોતી. તે જ રીતે પરમેશ્વર પર વિશ્વાસ કર્યા વિના અને બાઇબલના જ્ઞાન વિના આત્મિક દુનિયાની અદ્રશ્ય વસ્તુઓને પારખવી અશક્ય છે. તેથી આજે આવો આપણે બાઇબલના માધ્યમથી જાણીએ કે પ્રકાશ શું દર્શાવે છે અને અંધકાર શું દર્શાવે છે. આપણે તે લોકોની વિશેષતાઓ પણ જાણીશું જેઓ ઉદ્ધાર પામનારા છે. આવો આપણે યોહાન અધ્યાય 3 વચન 16 પર એક નજર કરીએ. અધ્યાય 3 વચન 16. કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે શું કર્યું છે? તેમને જુઠ્ઠા પાડ્યા છે, કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિશે જે સાક્ષી આપી છે તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી. પરમેશ્વરે તેમનો ન્યાય પહેલાથી જ અમલમાં મૂકી દીધો છે. ત્યાં સુધી કે આપણા સ્વર્ગ જવાના પહેલા જ જો પરમેશ્વર આપણને આ કહે કે તમે નરકમાં જાઓ અને તમે સ્વર્ગમાં જાઓ, ત્યારે તે આ પૃથ્વી પર આપણો ન્યાય કેવી રીતે કરશે? તે આપણો ન્યાય આનાથી કરશે કે આપણે શરીરમાં આવેલા પરમેશ્વર પર વિશ્વાસ કર્યો છે કે નહીં. 2000 વર્ષ પહેલા શરીરમાં આવેલા પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ન કરનારા લોકોનો આ પૃથ્વી પર ન્યાય કરવામાં આવ્યો હતો. તેમણે સ્વર્ગમાં ન્યાયાસનની સામે ઊભા થવાની જરૂર નથી. જેઓ પવિત્ર આત્માના યુગમાં શરીરમાં આવ્યા પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા, તેમના માટે તેનો શું અર્થ છે? તેમનો ન્યાય પહેલાથી જ કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કે જ્યારે તેઓ પરમેશ્વરના ન્યાયાસનની સામે આવે છે, ત્યારે પણ ચુકાદો બદલાતો નથી. તેથી આ પૃથ્વી પર વિશ્વાસ બહુમૂલ્ય છે. ત્યારે પરમેશ્વર કેવા પ્રકારના પ્રાણી છે જે શરીરમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમણે એવું કહ્યું કે જ્યારે આપણે તેમના પર વિશ્વાસ નથી કરતા તો આપણો ન્યાય થઈ ચૂક્યો છે. આવો આપણે વચન 19 જોઈએ.
અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ શું અજવાળા કરતા અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. આવો જાણીએ કે પ્રકાશ કોને દર્શાવે છે. વચન 20. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો શું તેઓ અજવાળાનો કેમ દ્વેષ કરે છે? તેઓ શું કરે છે? તેઓ અજવાળાનો દ્વેષ કરે છે કેમ કે તે ભૂંડું કરે છે. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને તે શું કરશે? તે પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. વચન 21. પણ જે સત્ય કરે છે તે પોતાના કામ ઈશ્વરથી કરાયા છે એ પ્રગટ થાય માટે તે શું કરે છે? અજવાળા પાસે આવે છે. યોહાન અધ્યાય 3 વચન 16 પ્રમાણે જેઓ અજવાળા પાસે નથી આવતા તેઓ તે છે જે ભૂંડું કરે છે. જે ભૂંડું કરે છે તેઓ અજવાળાનો દ્વેષ કરે છે અને અજવાળા પાસે ન આવતા તેનો અસ્વીકાર કરે છે. આ પરમેશ્વરની યોજના છે. ત્યારે આવો આપણે 1 યોહાન અધ્યાય 1 પર જઈને ખાતરી કરીએ કે પ્રકાશ શું દર્શાવે છે. 1 યોહાન અધ્યાય 1 વચન 5. હવે જે સંદેશો અમે તેમના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ તે એ છે કે ઈશ્વર તે શું છે? પ્રકાશ છે અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી. ઈશ્વર પ્રકાશ છે. જો પરમેશ્વર પ્રકાશ છે તો ઈશુ કોણ હતા જે 2000 વર્ષ પહેલા શરીરમાં આ પૃથ્વી પર આવ્યા હતા? યોહાન અધ્યાય 1 વચન 1 અને 14 પ્રમાણે તે પરમેશ્વર હતા જે આરંભથી અસ્તિત્વમાં હતા. ભલે તે શરીરમાં આવ્યા પણ તે પરમેશ્વર છે. ભલે તે પ્રકાશ છે પણ લોકોએ પ્રકાશમાં આવવાનો ઇનકાર કર્યો. તેઓએ તે રાજ્યની સુવાર્તાનો નકાર કર્યો જેનો પ્રચાર ઈશુએ કર્યો હતો, અને તેમણે પોકાર પણ કર્યો, તેને વધસ્તંભે ચડો. તે કેવા પ્રકારના લોકો હતા? આજે યોહાન અધ્યાય 3 દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે તે ભૂંડું કરનારા હતા. ભૂંડું કરનારાઓમાં કઈ વિશેષતાઓ હોય છે? તેઓ અજવાળાનો દ્વેષ કરે છે. આ રીતે અજવાળા પ્રત્યે તેમની પ્રતિક્રિયા શું છે? તેઓ તેની પાસે નથી આવતા. 1 યોહાન અધ્યાય 1 વચન 5 પ્રમાણે પ્રકાશ પરમેશ્વર છે. તેઓ પરમેશ્વર પાસે નથી આવતા. એવું કેમ છે? તેમને ડર છે કે તેમના કાર્યો પ્રગટ કરવામાં આવશે. તેથી તેઓ શેને ચાહે છે? તેઓ અજવાળા એટલે પરમેશ્વર કરતા અંધકારને વધારે ચાહે છે. પરમેશ્વર પ્રકાશ હોવાથી તો પ્રકાશની વિરુદ્ધ કોણ છે? આ રીતે તેઓ શૈતાનની શક્તિઓને પસંદ કરે છે અને તેની આત્માનું પાલન કરે છે. પરિણામ સ્વરૂપ પરમેશ્વરે નિર્ણય કર્યો કે જેઓ પ્રકાશના રૂપમાં આવેલા પરમેશ્વરને ગ્રહણ નથી કરતા તેઓ નરકની અનંત સજાનો સામનો કરશે. એક સંશોધન અહેવાલ પ્રમાણે રાત્રે સ્ટ્રીટ લાઇટને બમણી તેજસ્વી બનાવવાથી અપરાધ દર અડધો કરી શકાય છે. આ એક વિચિત્ર ઘટના છે. ઘણા અપરાધો અંધારાવાળી જગ્યાઓ પર થાય છે. તો બધા લોકો સત્યની દ્રષ્ટિએ પણ શું આપણે પરમેશ્વરની પાસે ન આવવું જોઈએ જે પ્રકાશ છે? જે ભૂંડું કરે છે તેઓ અજવાળાનો દ્વેષ કરે છે. આ રીતે તેઓ ક્યારેય અજવાળામાં નથી આવતા. તેઓ આત્મા અને કન્યા પર વિશ્વાસ નથી કરી શકતા. આવો આપણે એક સાથે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 જોઈએ. અધ્યાય 22 વચન 17 આ લખ્યું છે, આત્મા તથા કન્યા બંને કહે છે. તેઓ શું કહે છે? આવો. માત્ર પ્રકાશની સંતાન
એટલે પરમેશ્વરની સંતાન આ સમાચારથી આનંદ કરે છે. પરમેશ્વર કહે છે, મારી પાસે આવો, અજવાળા પાસે આવો. તેની સાથે સ્વર્ગ અને નરક વચ્ચેનો નિર્ણય પહેલાથી જ નક્કી કરવામાં આવે છે. જેઓ ભૂંડું કરે છે તેઓ ક્યારેય અજવાળા પાસે નથી આવતા. તે કોણ છે જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની પાસે આવે છે, જેઓ પ્રકાશ છે? તેઓ પ્રકાશની સંતાન છે. બાઇબલ સમજાવે છે કે તેઓ અજવાળા પાસે આવીને ખુશ થાય છે અને ત્યાં જ રહે છે. આ યુગમાં બે જૂથ છે. તે જેઓ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને ગ્રહણ કરે છે, જે આત્મા અને કન્યા છે, અને તે જેઓ તેમનો વિરોધ કરે છે. અદ્રશ્ય દુનિયામાં એક આત્મિક યુદ્ધ છે. જેમ આપણે આપણી આંખોથી સમય વીતતા નથી જોઈ શકતા, પણ ઘડિયાળથી માપી શકીએ છીએ, તેમ પરમેશ્વર આપણને બાઇબલ દ્વારા અદ્રશ્ય આત્મિક દુનિયા બતાવે છે. તે સ્પષ્ટ કરે છે કે કોનો ન્યાય કરવામાં આવશે અને કોનો ઉદ્ધાર થશે. પરમેશ્વર જે પ્રકાશ છે, આપણા માટે પસ્તાવો કરવા અને સ્વર્ગ પાછા જવાના ઘણા માર્ગો ખોલી રહ્યા છે. ભલે પરમેશ્વર માર્ગ ખોલે છે, પણ અંધકારની સંતાનો કેવી પ્રતિક્રિયા આપે છે? તેઓ અજવાળા પાસે નથી આવતા. તેઓ અજવાળાનો દ્વેષ કરે છે. તેઓ અજવાળાનો દ્વેષ કરતા હોવાથી તેથી તેઓ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર વિશેના સત્યને પણ નફરત કરે છે. આ રીતે આ પૃથ્વી પર પહેલાથી જ તેમનો ન્યાય કરવામાં આવે છે. તેનાથી ઉલટું, આપણને જે અજવાળામાં રહીએ છીએ, પરમેશ્વર આજે અને કાલે ખાતરી આપે છે કે આપણે અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરીશું, અને કહે છે, અજવાળામાં ચાલવામાં આનંદ કરો. ત્યારે જ્યારે 2000 વર્ષ પહેલા પરમેશ્વર આવ્યા, જે પ્રકાશ છે, તેમણે કેવા પ્રકારનો માર્ગ બનાવ્યો? આવો આપણે યોહાન અધ્યાય 12 વચન 46 જોઈએ. આ તે જ સંદેશ છે જે આપણે પહેલા યોહાન અધ્યાય 1 વચન 5 જોયો હતો. ઈશ્વર પ્રકાશ છે. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. પરમેશ્વર આ પૃથ્વી પર પ્રકાશના રૂપમાં આવ્યા, પણ અંધકારે તેમને આડળથી નકાર્યા કે તેના કાર્યો ખુલ્લા થઈ જશે. આજે જો આપણે સત્ય, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરના વિષયમાં જે પ્રકાશ છે, પ્રચાર કરીએ છીએ, કેટલાક લોકો વિના કારણ તેમનો દ્વેષ કરે છે. એવું કેમ છે? સ્વભાવથી તેઓ અજવાળાનો દ્વેષ કરે છે. બીજી બાજુ, આજે અહીં આપણી હાજરી આ વાતની સાબિતી છે કે આપણે પ્રકાશને પ્રેમ કરીએ છીએ અને પ્રકાશમાં આનંદ કરીએ છીએ. વચન 46, જે કોઈ મારા પર, એટલે કે પરમેશ્વર જે આ પૃથ્વી પર શરીરમાં આવ્યા, વિશ્વાસ રાખે છે, તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં, પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. જે મારો અસ્વીકાર કરે છે અને મારી વાતો માનતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે. બધા લોકો પિતા પરમેશ્વરે અને માતા પરમેશ્વરે જે આત્મા અને કન્યાના રૂપમાં આવ્યા છે, શું કહ્યું? થોડા સમય પહેલા આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 વાંચ્યું, જ્યાં તેઓ કહે છે, આવો. શું આ અજવાળા પાસે આવવાની આજ્ઞા નથી? પણ લોકો અજવાળા પાસે નથી આવતા. કેમ? તેઓ અંધકારથી સંબંધિત હોવાથી, તેથી તેઓ અંધકારને ચાહે છે અને અજવાળા પાસે નથી આવતા. એવું એટલે છે કેમ કે તેમના સર્વ શરમજનક કાર્યો ખુલ્લા કરવામાં આવશે.
બીજી બાજુ આપણે અજવાળામાં આવીને આનંદ કરીએ છીએ અને અજવાળામાં હર્ષ કરીએ છીએ, કેમ કે યોહાનની સુવાર્તામાં લખ્યા પ્રમાણે પરમેશ્વર આપણા કાર્યોથી પ્રસન્ન થાય છે. ત્યારે આવો આપણે આ જોવા માટે હિબ્રુ અધ્યાય 5 જઈએ કે 2000 વર્ષ પહેલા પ્રકાશ તરીકે આવેલા પરમેશ્વર સત્યની કઈ પદ્ધતિથી પ્રસન્ન થયા. હવે પરમેશ્વર આપણને અદ્રશ્ય વસ્તુઓને પારખવામાં સક્ષમ બનાવે છે. આવો આપણે તે દ્રશ્યને શોધીએ જ્યાં પરમેશ્વરે આપણને બતાવ્યું કે આપણે તેમની સંતાન છીએ કે નહીં. હિબ્રુઓ અધ્યાય 5 વચન 6. વળી તે જે પ્રમાણે બીજે સ્થળે પણ તે કહે છે, કેવા ધારા પ્રમાણે? મલ્કીસદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. વચન 7. તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે ઈશ્વરનો ડર રાખ્યો માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી. અને તે પુત્ર હતા. પુત્ર કોણ છે? તે ઈશુ છે. તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞાપાલન શીખ્યા, અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાડનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા. તેમને મલ્કીસદેકના ધારા પ્રમાણે ઈશ્વરે શું? પ્રમુખ યાજકનું નામ આપ્યું. પરમેશ્વર આપણને જાગૃત કરે છે કે ઈશુને પરમેશ્વરે મલ્કીસદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારે મલ્કીસદેકના વિષયમાં શિક્ષાઓ દ્વારા આપણે જાણવું જોઈએ કે આપણે અજવાળામાં જીવી રહ્યા છે કે અંધકારમાં જીવી રહ્યા છે. ઈશુ જે પ્રકાશ છે, મલ્કીસદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી તેથી આપણે પણ પ્રકાશમાં જીવવા માટે મલ્કીસદેકની રીતિમાં રહેવું જોઈએ. પણ લોકો કહે છે, મેં બાઇબલ વાંચ્યું છે, તો પણ આ બધા ભાગોને છોડી દે છે. તે વિચિત્ર છે. નવા કરારથી શું તેમના અપરાધ પ્રગટ નહીં થઈ જાય? આ પ્રગટ થાય છે કે રવિવારની આરાધના પરમેશ્વરની શિક્ષા નથી. અને આ પણ પ્રગટ થાય છે કે ક્રિસમસ પણ પરમેશ્વરની શિક્ષા નથી. અને આ પણ પ્રગટ થયું છે કે ક્રોસ પણ પરમેશ્વરનું શિક્ષણ નથી. બાઇબલ બતાવે છે કે તેમની બધી આરાધના વિધિ ખરેખરમાં મૂર્તિપૂજક દેવની વિધિ છે અને તે પરમેશ્વરથી સંબંધિત નથી. તેથી તેઓ પરમેશ્વરના વચનને સાંભળવા નથી ઈચ્છતા. એટલા માટે તેઓ સત્યને અવરોધે છે. આ રીતે લોકો અજવાળા પાસે નહીં આવે. અજવાળા પાસે આવીને મને અહેસાસ થયો કે રવિવારની આરાધના વ્યર્થ હતી. ક્રિસમસ મનાવવી પણ વ્યર્થ હતી. હું ક્રોસની એક મૂર્તિની પૂજા કરી રહ્યો હતો. આ બધી વસ્તુઓ ત્યારે પ્રગટ થાય છે જ્યારે તેઓ અજવાળા પાસે આવે છે. તેથી અંગ્રેજી બાઇબલ સ્પષ્ટ રૂપથી કહે છે કે તેને સ્વયં પરમેશ્વર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું હતું. ઈશુને મલ્કીસદેકના ધારા પ્રમાણે ઈશ્વરે પ્રમુખ યાજકનું નામ આપ્યું. તેમને આ શીર્ષક સીધું પરમેશ્વરથી પ્રાપ્ત થયું. ત્યારે આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 14 પર જઈને મલ્કીસદેકની રીતિ વિશે જાણીએ. ઉત્પત્તિ અધ્યાય 14 વચન 17. અને કદોર્લાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને ઇબ્રાહિમ પાછો આવતો હતો ત્યારે તેને મળવા માટે સદોમનો રાજા સાવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો. અને શાલેમનો રાજા મલ્કીસદેક તે શું લાવ્યો? મલ્કીસદેક નામનો યાજક શું લાવ્યો? રોટલી તથા દ્રાક્ષરસ લાવ્યો. અને તે શું હતો? પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તે ઇબ્રાહિમને આશીષ આપવા માટે રોટલી અને દ્રાક્ષરસ લાવ્યો અને તે પરાત્પર પરમેશ્વરનો યાજક હતો. વચન 19.
અને તેણે ઇબ્રાહિમને આશીર્વાદ આપીને કહ્યું, પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમનાથી ઇબ્રાહિમ આશીર્વાદિત થાઓ. અને પરાત્પર ઈશ્વર, જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો. અને ઇબ્રાહિમે સર્વમાંથી 10મો ભાગ આપ્યો. આ દસમાંશનું પહેલું દ્રશ્ય છે. સ્વાભાવિક રીતે દસમાંશ કોને આપવો જોઈએ? પરમેશ્વરને દશમાંશ આપવો જોઈએ. તો પણ ઉત્પત્તિ અધ્યાય 14માં ઇબ્રાહિમે મલ્કીસદેકને દરેક વસ્તુનો 10મો ભાગ આપ્યો. મલ્કીસદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક કોણ છે? તે ઈસુ છે, જે ત્રિએક પ્રમાણે પુત્ર પરમેશ્વર છે. પરમેશ્વર જે પ્રકાશના રૂપમાં આવ્યા, મલ્કીસદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક હતા. રવિવારની આરાધના અને ક્રિસમસની સ્થાપના સૂર્ય દેવતાના પ્રમુખ યાજક રોમન સમ્રાટ દ્વારા કેથોલિક ચર્ચની સાથે મળીને કરવામાં આવી હતી. જો કે ઈશુએ ક્યારેય તેમનું પાલન ન કર્યું, પરંતુ તે મલ્કીસદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક હતા. કેવા પ્રકારના બલિદાનથી પરમેશ્વર પ્રસન્ન થશે? શું તે હાબેલનું બલિદાન હતું કે કાઈનનું? શું તે મલ્કીસદેકનું બલિદાન છે કે સૂર્યદેવનું? અલબત્ત તે મલ્કીસદેકના બલિદાનથી પ્રસન્ન થાય છે. આ કારણે શું પરમેશ્વર આ પૃથ્વી પર તે શીખવવા માટે નથી આવ્યા? મલ્કીસદેક રોટલી અને દ્રાક્ષરસ લાવ્યો અને ઇબ્રાહિમને આશીષ આપી. આ તે સમય હતો જ્યારે બીજા યાજક પરમેશ્વરની આરાધના કરવા માટે પ્રાણીઓનું લોહી વહાવતા હતા. જો કે મલ્કીસદેક અનોખી રીતે રોટલી અને દ્રાક્ષરસ લાવ્યો. ત્યારે આવો આપણે માથી અધ્યાય 26 વચન 17માં જઈને જોઈએ કે ઈસુ ખ્રિસ્ત જે આપણા પ્રકાશ તરીકે આવ્યા, તેમણે કેવી રીતે નવા કરારમાં રોટલી અને દ્રાક્ષરસના નિયમ વિશે શીખવ્યું. અને બેકમે રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈશુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાળવાનો છું. અને ઈશુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. આવો આપણે વચન 26 પર જઈએ. શું આ તે જ પાસ્કા પર્વની રાત નથી? અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને, પ્યાલામાં શું છે? તે દ્રાક્ષરસ છે. પણ આ દ્રાક્ષરસ તે દ્રાક્ષરસથી અલગ છે જે લોકો સામાન્ય રીતે પીવે છે. તે કેવા પ્રકારનો દ્રાક્ષરસ છે? તે પાસ્કાનો દ્રાક્ષરસ છે. તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તેમણે શું કહ્યું? તમે સૌ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. જેમ મલ્કીસદેક રોટલી અને દ્રાક્ષરસ દ્વારા ઇબ્રાહિમને આશીષ આપી હતી, તેમ ઈસુ ખ્રિસ્ત જે મલ્કીસદેકના ધારા પ્રમાણે આવ્યા, તેમણે રોટલી અને દ્રાક્ષરસ દ્વારા કયો કરાર સ્થાપિત કર્યો? તેને સ્પેનિશ બાઇબલમાં નુએવો પેક્ટો તરીકે સંદર્ભિત કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે નવો કરાર. કોરિયાઈ બાઇબલ પણ લુક અધ્યાય 22માં નવા કરારનો ઉલ્લેખ કરે છે. છેવટે નવા કરારને મલ્કીસદેકની રીતિના સાર તરીકે જોઈ શકાય છે. જેમ મલ્કીસદેકે રોટલી અને દ્રાક્ષરસ દ્વારા ઇબ્રાહિમને આશીષ આપી હતી,
તેમ આત્મિક મલ્કીસદેક ઈસુ ખ્રિસ્તે આપણને રોટલી અને દ્રાક્ષરસ દ્વારા શું આશીષ આપી? યોહાન અધ્યાય 6 પ્રમાણે જો આપણે માણસના દીકરાનું માંસ ખાઈશું અને તેમનું લોહી પીશું તો આપણને શું મળશે? ઈશુએ કહ્યું કે આપણને અનંત જીવન એટલે સૌથી મહત્વપૂર્ણ આશીષ મળશે. આ હેતુ માટે પરમેશ્વર આ પૃથ્વી પર પ્રકાશના રૂપમાં આવ્યા અને પ્રકાશના સત્યને સ્થાપિત કર્યું. એટલે આપણે સત્ય અને પરમેશ્વર બંનેનું વર્ણન પ્રકાશ તરીકે કરીએ છીએ. એવું એટલે છે કેમ કે સત્ય પરમેશ્વરે સ્થાપિત કર્યું છે. ત્યારે તે લોકો કોણ છે જે નવા કરારમાં જે પ્રકાશ છે રહે છે? યોહાન અધ્યાય 3માં આ કહે છે કે જેઓ અંધકારથી છે એટલે જે ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને અજવાળામાં નથી આવતા. પરમેશ્વરે તેમને તે વિશેષતાઓ દ્વારા સ્પષ્ટ રૂપથી અલગ કર્યા. જે સ્વર્ગમાં જશે અને જેઓ નહીં જશે તેમની વચ્ચે તફાવત કરવાનો આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો આપણી પાસે ઘડિયાળ ન હોય તો શું થશે? જો સૂર્ય અને ચંદ્રની ગતિવિધિ ન હોત તો? ત્યારે આપણે સમય વીતવાનો અહેસાસ નથી કરી શકતા. તે જ રીતે જો બાઇબલ ન હોત તો આપણે આપણી આત્મિક સ્થિતિને જાણી શકતા નથી. સમય વીતવાનું અસ્તિત્વમાં હતું પણ તેને સાબિત કરવા માટે કોઈ સાધન ન હતું. ઘડિયાળની શોધ થયા પછી લોકોએ કહ્યું, ઓહો, શું તેને 1 મહિનો થઈ ગયો? શું ઓગસ્ટ પહેલાથી જ વીતી ગયો છે? જો આવી વ્યવસ્થા અસ્તિત્વમાં ન હોત તો આપણને આપણી ઉંમરની પણ ખબર ન હોત. ખ્રિસ્ત પ્રકાશ આ પૃથ્વી પર આવ્યા અને મલ્કીસદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક તરીકે નવા કરારના પાસ્કા પર્વની સ્થાપના કરી. એમ કરીને તેમણે તે લોકો સાથે શું કર્યું જે પ્રકાશમાં રહે છે અને જેઓ અંધકારમાં છે? પરમેશ્વરે તેમની વચ્ચે તફાવત કર્યો. ત્યારે આવો આપણે નવા કરારના વિષયમાં લૂકની સુવાર્તા પણ જોઈએ. આવો આપણે લૂક અધ્યાય 22 વચન 7 પર એક નજર કરીએ. આવો આપણે વચન 7 જોઈએ. 2 ખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્કા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિત્તરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્કા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. આવો આપણે વચન 19 જોઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. નવા કરાર પાસ્કાની રોટલી અને દ્રાક્ષરસ દ્વારા પરમેશ્વરે મલ્કીસદેકની રીતિ સ્થાપિત કરી. ઇબ્રાહિમના સમયમાં જ્યારે બીજા યાજક પશુઓના લોહીથી બલિદાન ચડાવતા હતા ત્યારે મલ્કીસદેકે ઇબ્રાહિમને રોટલી અને દ્રાક્ષરસથી આશીષ આપી. હિબ્રુઓ અધ્યાય 5માં આ લખ્યું છે કે ઈસુ ખ્રિસ્તને પરમેશ્વરે મલ્કીસદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક નિયુક્ત કર્યા છે. જો ઈસુ ખ્રિસ્ત જે પ્રકાશ છે મલ્કીસદેકની રીતિનું પાલન કરે છે તો આપણે પણ તેનું પાલન કરવું જોઈએ. પરમેશ્વરે કહ્યું હોવાથી કે તેમણે આપણા માટે આ સ્થાપિત કર્યું છે, તો શું આપણે પાપીઓએ નવા કરારનું પાલન ન કરવું જોઈએ? તે કરવું યોગ્ય બાબત છે. આવો આપણે તે આશીષોને જોઈએ જેનો પરમેશ્વરે એવા લોકોને વાયદો કર્યો હતો. આવો આપણે યર્મિયા અધ્યાય 31 વચન 31 પર જઈએ. અધ્યાય 31 વચન 31 યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે શું નવો કરાર કરીશ.
આવો આપણે વચન 33માં નવા કરાર વિશે વધુ જાણીએ. પણ યહોવા કહે છે, હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તે કોણ થશે? તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે. પરમેશ્વર પ્રકાશ હોવાથી તેમના કહેવાનો અર્થ હતો, હું તેઓનો પ્રકાશ થઈશ અને તેઓ મારા લોકો થશે જે પ્રકાશમાં રહે છે. આ રીતે પરમેશ્વર મલ્કીસેદેકના ધારા પ્રમાણે નવા કરારમાં સામેલ લોકોનો સ્વીકાર કરે છે. જેમ પરમેશ્વરે ઈશુને મલ્કીસેદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક નિયુક્ત કર્યા, તેમ તે નવા કરારના લોકોને મારા લોકો કહે છે. આ શીર્ષક માત્ર કોઈને પણ આપવામાં આવ્યું ન હતું. આપણે પ્રકાશમાં રહેવું જોઈએ. શું આપણે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતામાં ન રહેવું જોઈએ? વચન 34. વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું તે શું કરશે? તેઓના અન્યાયની ક્ષમા કરીશ. તે નવા કરારમાં સામેલ લોકોની દુષ્ટતાને ક્ષમા કરશે ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. ત્યારે શું આ કરારને સરળતાથી નાબૂદ કરી શકાય છે? વચન 36. જો મારી આગળ આ નિયમોનો ભંગ થાય તો જ ઇઝરાયલના સંતાનો પણ મારી આગળ હંમેશને માટે એક પ્રજા તરીકે ગણાતા બંધ થાય, એવું યહોવા કહે છે. વચન 35. જે યહોવા દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યની તથા રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્રની તથા તારાઓની ગતિના નિયમો ઠરાવે છે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેના મોજાઓ ગર્જના કરે છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, તે આમ કહે છે. શું આ નિયમ બદલાશે? તેમણે વચન આપ્યું કે તે ક્યારેય નહીં બદલાય. ત્યારે આપણા માટે પ્રકાશમાં રહેવા માટે આપણે નવા કરારમાં ખાસ કરીને પાસખાના સત્યમાં રહેવું જોઈએ, ખરું ને? એટલે હિબ્રુ અધ્યાય 9 કહે છે કે નવો કરાર આપણને વાયદો કરેલો અનંત વારસો પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. બીજા શબ્દોમાં, શું આ પરમેશ્વરનો વાયદો નથી જે આપણને સ્વર્ગમાં પ્રવેશ કરવાની મંજૂરી આપે છે? આવો આપણે યોહાન અધ્યાય 3 વચન 19 ફરી જોઈએ. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળા કરતા અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે તેઓ શું કરશે? તેઓ અજવાળા પાસે નહીં આવે. એવું કેમ છે? એવું એટલે છે કેમ કે તેઓ અજવાળાને પ્રેમ નથી કરતા. તે તેમનો સ્વભાવ છે. આ વચન 20માં સમજાવવામાં આવ્યું છે. પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. વચન 21. પણ જે સત્ય કરે છે તે શું કરે છે? તે અજવાળા પાસે આવે છે. જ્યારે આત્મા અને કન્યા કહે છે આવો, તો શું તેઓ પરમેશ્વર પાસે જાય છે જે પ્રકાશ છે? જે કોઈ સત્ય પ્રમાણે જીવે છે તે અજવાળા પાસે આવે છે. જ્યારે આપણે માતા પરમેશ્વરનો પ્રચાર કરીએ છીએ તો તેઓ પૂછે છે, માતા પરમેશ્વર તે ક્યાં લખ્યું છે? આ બાઇબલમાં છે. આવો આપણે બાઇબલ જોઈએ. જ્યારે તેઓ ગલાતીઓ અધ્યાય 4 અને ઉત્પત્તિની પુસ્તક વાંચે છે તો શું તે સ્પષ્ટ રૂપથી નથી કહેવામાં આવ્યું? તેથી જે કોઈ સત્ય દ્વારા જીવે છે તે અજવાળા પાસે આવે છે. તે પોતાના કામ ઈશ્વરથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. પરિણામ સ્વરૂપ તેઓ નવો કરાર તેમજ માતા પરમેશ્વર અને પિતા પરમેશ્વરને પણ ગ્રહણ કરે છે. પિતા અને માતાને મળવું તેમના માટે કોઈ પણ વસ્તુ કરતાં વધારે મૂલ્યવાન છે. તેનાથી મોટો કોઈ આનંદ નથી. આ જોઈને આપણે પ્રકાશની સંતાનોએ સુવાર્તા ફેલાવવાની છે. પ્રકાશની સંતાનો માટે માતા પરમેશ્વરનો સામાન્ય ઉલ્લેખ પણ તેમના હૃદયો પર આટલી અસર કરી શકે છે. પરમેશ્વરે આપણને પ્રકાશમાં રહેવાની મંજૂરી આપી અને આ વાતની ખાતરી કરવા માટે તેમણે નવો કરાર મલ્કીસેદેકની રીતિની સ્થાપના કરી.
આ ઉપરાંત તેમણે નવા કરાર દ્વારા પ્રગટ કર્યું કે આપણે પ્રકાશની સંતાન છીએ કે આપણે અંધકારથી સંબંધિત છીએ. ભાઈઓ અને બહેનો, મને આશા છે કે આપણે પિતા અને માતાથી વધારે પ્રેમ અને આશીષ પ્રાપ્ત કરતા હંમેશા માટે પ્રકાશમાં રહીશું. આશા કરતા કે આ શબ્દોમાં તમને અનુગ્રહ મળ્યો હશે, હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર.